નમસ્કાર સાથીઓ, આજે એક અગત્યના મુદ્દા ઉપર ચર્ચા કરવી હતી કે હમણાં એક સરકારે નવું ડીંડક ચાલુ કર્યું છે ખેડૂત રજિસ્ટ્રીનું. તો મારું કેવું એમ થાય કે કદાચ ચાલો આપણે સમજી શકીએ કે ભાઈ ઓનલાઈન દરેક વસ્તુ ઓનલાઈન થતી હોય તો સારું રહીએ કે ભાઈ આ લેભાગુ તત્વો વચમાંથી જે ખેડૂતોને અભણ અને અજ્ઞાન ખેડૂત હોય કે જેને આ નોલેજ ન હોય કે ખેડૂતો કંઈ ભણેલા હોય એવું જરૂરી નથી. લગભગ જાજા બહુ ભણેલા નથી હોતા અને બિન અનુભવી હોય છે, એટલે એની ભોળપણ અને એની અશિક્ષિતતાનો લાભ ઉઠાવી અને લેભાગુ તત્વો જે અત્યારે હાલી નીકળ્યા છે એ લાભ લઈ જતા હોય. એટલે સરકારની એક સારી યોજના છે કે ભાઈ બધું ઓનલાઈન રજીસ્ટ્રી હોય તો તમે તમારું કોઈ ફ્રોડ ન કરી શકે. આવું એની મનસા સારી કહેવાય, હું એમ માનું છું. પણ શું આ વસ્તુ માટે સરકાર પણ લાયક છે? સરકાર પાસે મશીનરી છે? હમણાં જે આપણે પેલો તો સર્વે કરવાનો નવી રીસર્વે જે આવ્યું એમાં ગોટાળા આખું ગુજરાત જાણે છે કે સર્વેની જમીનોની પછાડી કરવી નથી. એ અણાવડતના કારણે જ હતું. ખાલી અણાવડત નહીં પણ ભ્રષ્ટાચાર પણ હતો કે લાગવગ હતી, જે લાગવગી હતા એ લોકોને આપી દીધી હતી અને એ લોકોએ ગામના પાદરમાં બેહીને કરી નાખ્યું હતું માપ, એટલે એ પથારી ફેરવી નાખી. બીજું કે પાછું સર્વેમાં ભૂલો હોય તો કે તમે અરજી કરો. હવે ભૂલો તમે કરી છે ને અરજી અમારે કરવાની. આ ઓલા રેશન કાર્ડ વાળી થઈ બનાવી નાખે, દિલીપભાઈ નામ છે દલીપભાઈ કરી નાખે. પછી શું કરે કે હવે સુધારવા માટે તમારે કલેક્ટર કચેરી જવું જોઈએ, જિલ્લા પંચાયતે જવું જોઈએ ને મામલતદાર પાસે જવું જોઈએ, ઓલા પાસે જવું જોઈએ. એટલે ભાઈ ભૂલ તમે કરી છે તો સુધારવા તો આપણે જ કાઢવાની. સેમ આ વસ્તુ જમીન માપણીમાં થઈ હતી. એવી જ ઈ કેવાયસી જે રેશન કાર્ડમાં હાલે છે, તો રેશન કાર્ડમાં એ જ પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ રેશન કાર્ડ આજે જે દિવસે મોદી સાહેબે સત્તા સંભાળી તેથી આધાર કાર્ડ રિજેક્ટ કર્યું હતું. ભાઈ આધાર કાર્ડ છે એ ભ્રષ્ટાચાર થાય એવી શક્યતા છે, એટલે આપણે આધાર કાર્ડ નથી રાખવા. કોંગ્રેસની વિફળતા છે એમ એને કીધું હતું. તો કોંગ્રેસ તો કદાચ કરે એવું, કોંગ્રેસ એવું અજ્ઞાન ને એવું બને એની પાસે. આ લોકો તો ભણેલા ગણેલા છે, તો કેમ ભાઈ થોકેલું ચાટવા પાસે આધાર કાર્ડ આખું ગામ જોઈન્ટ કરે છે? તમારા બાપાને આધાર કાર્ડ જોઈન્ટ કરવા જાય, તમારા બાને આધાર કાર્ડ જોઈન્ટ કરવા જાય, પાન કાર્ડ જોઈન્ટ કરવા, બોલું પણ જોઈન્ટ કરવું. હવે ખેડૂત રજીસ્ટ્રીમાં થાય છે શું કે ખેડૂતો પાસે એટલું બધું જ્ઞાન ન હોય તો આ લોકો લેભાગુ તત્વો 300-400 રૂપિયા 500 રૂપિયા સુધીની રકમ વસૂલે છે ખેડૂતો પાસે. રજીસ્ટ્રી ફરજિયાત કરાવવાની, જો 25 તારીખ સુધીનો ન કરાવો તો તમારે મોટો દંડ માટે તૈયાર રહેવું પડે, અથવા તો જે ઓલું બટકુડું નાખે છે 2000નું એ બંધ થઈ જાય, અથવા અન્ય ઘણી સુવિધાઓ એવી છે કે જે બંધ થઈ જાય. જે ઓનલાઈન રજીસ્ટ્રીનો મતલબ એવો થાય છે કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખેડૂત હોય એ ખેડૂતના ઓજારો ખરીદવા જાય તો એમાં સબસિડી આવતી હોય તો રજીસ્ટ્રી ન હોય તો એ સબસિડીમાં અસર કરે. દરેક વસ્તુ સરકારી લાભ જ્યાં મળતા હોય ત્યાં બધે અસર કરશે, આવું સરકારનું કેવું થાય છે. હજી પૂરેપૂરું તો એ લોકોએ જાહેરનામું નથી આપ્યું કે આટલું છે, અને આપ્યું હોય તો અંદર નક્કી કરી લીધું. બાપ દીકરાએ જેમ નક્કી કરીએ કરે કે ભાઈ આ કરવાનું, એવી જ રીતે નક્કી કરી લીધું છે. તો મારું કેવું એમ થાય છે કે એક તો પૂરેપૂરી જાણકારી આપો, ઉપરથી મશીનરી એવી ઊભી કરો કે જ્યાં નેટ સારા હાલતા હોય, જ્યાં કવરેજ સારું હોય, તમે પ્રોપર ખેડૂત પાસે જઈ અને રજીસ્ટ્રી કરાવવાનું આગ્રહ રાખો. એ તમારી પાસે માણસો છે ને એટલે શક્ય નથી તો ગાઈડન્સ આપો. એવા અન્ય વિડીયો મારફત અથવા તો કાર્યક્રમો ગોઠવો. જેમ હમણાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એક ડાયરાનું આયોજન કર્યું હતું. ડાયરો તો ન કહેવાય, મ્યુઝિકલ નાઇટ એનું નામ આપ્યું હતું. કરોડોનો ખર્ચો કરી નાખ્યો. આ કદાચ એના આવતું હોય છે બજેટમાં, આ રાજકોટ વાળાઓના બજેટમાંથી કાપીને જ કરવાનું હોય ને, એને ક્યાં એના બાપને અહીંયા કોઈ અધિકારીઓ ખર્ચા હોય છે. આ બધું એમાં જ હોય છે. એમાં મોટા મોટા મેયર ના તે બધા આવતા હોય છે, અને અતિશય માણસોના હિસાબે કંઈક અંદર નોંધી થઈ હતી હમણાં. અને મોટા મોટા કલાકારો, જે કલાકારો $1-2 લાખ રૂપિયા દેતા ન આવે એવા કલાકારો આ લોકો લઈ આવ્યા હતા. હવે આ કલાકારો આવી અને આ 2 કલાક 3 કલાક હે હો કરે અને એ ઈજરાની જેમ ગાતા હતા. એ જરૂરી છે કે આ જરૂરી છે? નાના માણસોને ગાઈડન્સ આપવું જરૂરી વધારે છે મારા કહેવા મુજબ. પછી તો તમે કોઈ અંધભક્ત હોય અને ન આપો તો એ તમારો પ્રશ્ન છે. બાકી તો મને એવું લાગે છે કે આ જરૂરી છે. પહેલી વસ્તુ તો એ મને એવું લાગે આ વસ્તુ ઉપર તમારે ખાસ ધ્યાન દેવાની જરૂર છે. કારણ કે ખેડૂતોને તમે હેરાન કરો છો કાયદેસરની રીતે, એની પાસે નોલેજ નથી, એનો લાભ ઉઠાવો છો, અને તમે એ જ વસ્તુ કરો છો જે જમીન માપણીમાં કહી દીધી
કે યોગ્ય માર્ગદર્શન નથી આપતા. ઇકોઝોનમાં એવું જ તમે કરો ને, આ ગીર ઇકોઝોન છે એમાં યોગ્ય માર્ગદર્શન કોઈને આપતા જ નથી. બસ લાગુ કરી દો, બીજી કઈ વાત નહીં. લાગુ કરી દેવામાં જેટલી ઝડપ રાખો છો એટલું લોકોને સમજાવવામાં ઝડપ રાખો કે ભાઈ આ વસ્તુ આ છે, આમાં આવી રીતે કરવાનું. અથવા તો કોઈ એવા વિકલ્પ ઉભા કરો, એવા સેન્ટરો ઉભા કરો, જેમ આધાર કાર્ડ સેન્ટર ઉભા કરો, એ હરખે હાલતા તો નથી. એવા સેન્ટર ઉભા કરો ભાઈ તમારે અહીં તાલુકામાં જઈ અને રજીસ્ટ્રી કરાવવાની, અથવા તો કોઈ તમારા ગામમાં આપણો એજન્ટ આવશે અને ટાઈમ આપો 4-6 મહિનાનો, જેની અંદર તમામ રજીસ્ટ્રી કરાવવાની, ફરજિયાત કરાવવાની. આવું કઈ ને છાપો અને કરાવો ઓનલાઈન, એનો કાંઈ વાંધો નથી કોઈને. અને કોઈને વાંધો હોય તો કાંઈ કરી લઈએ એમ છે નહીં, કારણ કે 156 આપી છે, તમે જેમ કહો એમ જ પૂંછડી હલપલાવાની છે. અને હજી લોકો મંદિર મસ્જિદના જ હાલે છે, એટલે એ ધર્મના નામે જ હાલે છે, એટલે કામની કોઈ બાબતમાં તમને વાંધો નહીં આવે. મારું કેવું એમ થાય છે કે આ બાબતમાં જરાક ધ્યાન દેવા જેવું છે. નમસ્કાર.